પૂજ્યપાદ હરિભદ્ર ઈશ્વરજી મહારાજ ધર્મ તરફની આપણી ગતિને વેગ આપી રહ્યા છે, આપણી દિશાને સ્પષ્ટ કરી રહ્યા છે, આપણી સમજણને ચોખ્ખી કરી રહ્યા છે. ધર્મ કરવો છે આવી મનમાં વૃત્તિ જાગે પછી સવાલ એ થવો જોઈએ ધર્મ સુધી પહોંચાય કેવી, એ પહોંચવાનો આ માર્ગદર્શન છે. કેવી રીતે પહોંચાય? જો તમારે ધર્મ સુધી પહોંચવું છે અને તમારે તમારું કલ્યાણ સાધવું છે તો આ તમારા માટે અનિવાર્ય. આના વગર ચાલશે નહીં. અરે જેને ધર્મ નથી કરવો કે જેને આત્મકલ્યાણની સમજણ નથી ને એને સંસારમાં સુખે જીવવું હોય ને તો પણ આ જરૂરી છે. કદાચ ધર્મની સમજણ જ નથી, કદાચ આત્માની ઓળખાણ જ નથી, પણ માત્ર સુખની પણ ઈચ્છા હોય ને તો એને પણ જ્ઞાનીઓના રસ્તે ચાલીને જ સુખ મળી છે. જેણે સુખ અનુભવ્યું છે ને એ જ તમને સુખનું માર્ગદર્શન કરી છે. જેણે સુખ માટે માત્ર ફાફા માર્યા છે ને એ કોઈ દાડો તમને સુખનું માર્ગદર્શન નહીં કરી શકે. સાચું કહો, આપણી પાસે કોઈ આવે મારે સુખી થવું છે, તમે રસ્તો બતાડો, આપણે બતાડી શકશું? કેમ? તમે સુખી છો ને? તમે સુખી નથી? તમે સુખી નથી? નથી. ખરેખર આપણે માનીએ છીએ જુદું છે અને આપણી અંદર જુદું છે. કોઈ કહેતું હોય તો ભલે, આપણે બોલતા હોઈએ તો ભલે, પણ આપણે આપણા સાક્ષી છીએ, આપણે આપણા ગવાહ છીએ કે આપણે સુખી નથી. હજી આપણે ખાખા ખોળા કરીએ છીએ, હજી આપણે ફાફા મારીએ છીએ. બધું જ આપણી પાસે જે કઈ સુખ છે ને એ ચિંતાથી મુક્ત સુખ નથી. અને જેની સાથે ચિંતા જોડાયેલી હોય એવી કોઈ પણ પરિસ્થિતિ એને સુખ ન કહેવાય. જેની સાથે ટેન્શન જોડાયેલા હોય, જેની સાથે જીવનભર બોજ જોડાયેલો હોય એને સુખ કેમ કહેવું? એટલે સામાન્ય રીતે સંસારમાં સુખી થવું હોય તો એના માટે પણ આ જ માર્ગ છે, આ જ રસ્તો છે. અને ધર્મ સુધી પહોંચીને પોતાનું તમારે ધ્યાન રાખવું, કોઈ એકબીજા તરફ નહીં જોવા. સ્કૂલની શિસ્ત રાખવાય, યુનિવર્સિટી, કારણ કે હું ડિસ્ટર્બ થઈ ગયો. સામાન્ય રીતે સુખી થવું હોય તો એના માટે પણ આ જ માર્ગ છે, અને ધર્મ સુધી પહોંચવું હોય તો એના માટે પણ આ જ માર્ગ. જ્ઞાનીઓની આંગળી પકડ્યા સિવાય ચાલવાનું નથી, એમના શબ્દોને જીવનમાં ઉતાર્યા સિવાય ચાલવાનું નથી, એમના પગલે પગલું માંડ્યા સિવાય ચાલવા. આપણા રસ્તે જો સુખ મળ્યું હોત ને તો આટલા ભાવ ન થયા હોત. આપણી વિચારધારા પ્રમાણે, આપણી સોચ પ્રમાણે જો આપણને સુખ મળ્યું હોત તો આપણે ક્યારના સુખી થઈ ગયા હોત. કેટલા વર્ષથી મહેનત કરીએ છીએ. નહીં, આ ભાવમાં ગણી લો. આ ભાવમાં એકવાર એમ નથી થઈ ગયું બસ હવે હું સુખી છું, મારે કાંઈ કરવું નથી, એવું કેટલાને થયું? બસ હવે કાંઈ કરવાની જરૂર નથી, બસ થઈ ગયું. જે કરવા જેવું હતું, જે મેળવવા જેવું હતું બધું જ મેળવી લીધું. બસ હવે આનંદમાં જીવવું છે, શાંતિથી જીવવું છે, હવે કશું જ કરવું નથી. એવો એકાદ દિવસ ખરો? છૂટતું નથી. કોણ વળગ્યું છે, તમે કે ઈ? પેલા એ નક્કી કરવું પડે ને. થાંભળાએ મને પકડ્યો છે કે મેં થાંભળો પકડ્યો છે? થાંભળો મને વળગ્યો છે કે હું થાંભલાને વળગ્યો છું, નક્કી તો કરું. કેમ છૂટતું નથી? એવો એક દિવસ પણ જાય, કોઈ કામની ચિંતા નહીં, કોઈ આવતીકાલની ચિંતા નહીં, કોઈ ગઈકાલનો વિચાર નહીં, કશું જ નહીં, બસ આનંદમાં જીવવું. અઠવાડિયામાં એકાદ દિવસ તો એવો રાખો. આ રવિવાર એટલે આવ્યો છો પણ તમે એમાંય ઉપાધિ ઉભી કરી. રવિવાર આપ્યો છો કે ભાઈ શાંતિથી જપજે,
ધંધો નહીં, પાણી નહીં, આ નહીં, કાંઈ નહીં, તો વળી આખા 8 દિવસના ભેગા થયેલા કામ રવિવારે કરે. નથી આપણને શાંતિ. જેની સાથે ટેન્શન જોડાયેલું છે, જેની સાથે મગજના વિચારો જોડાયેલા છે, સતત તમે જેની ચિંતા કર્યા કરો છો, એને સુખ નથી. સુખ મળશે તો જ્ઞાનીઓના રસ્તે જ મળશે, આપણા રસ્તે ક્યારેય નહીં મળે. લાખ પ્રયત્ન કરો, લાખ ભાવ સુધી પ્રયત્ન કરો, ગમે તેટલા ભાવ કરો, આપણા રસ્તે સુખ નથી, નથી, નથી ને નથી. કારણ કે સુખની ઓળખ જ નથી. જેને સરનામું ખબર નથી એની પાછળ પાછળ ચાલો તો ક્યાં પહોંચો? તમે કોઈને સરનામું પૂછો અને એને ખબર ન હોય અને એ કે હાલો હું દેખાડું, હાલો આપણે બે ગોતીએ. આ સંસારમાં આ જ ચાલે છે. બધા ભેગા થાય છે, ભેગા મળીને ગોત્યા કરે છે. એકેયને સરનામું ખબર નથી. ખરેખર સુખ શું છે? ઓળખાણ નથી, સરનામું નથી, કશી જ ખબર નથી. બસ દોડે આ જ કરે છે. એક માને છે કે આમાં સુખ છે, બીજો માને છે આમાં સુખ છે, એક માને છે આમાં સુખ છે. દરેક પ્રયોગ કરી જોયા, શેમાં સંતોષ થયો? પરિવારમાં સુખ જોયું, પૈસામાં સુખ જોયું, શરીરમાં સુખ જોયું, ક્યાંય નિરાંત થઈ? આપણા રસ્તે ક્યારેય સુખ મળવાનું. આપણે જેટલા સરનામા ગોતી કાઢ્યા છે ને સુખના, બધા જ ખોટા છે અને ખોટા નીકળ્યા છે. તમને ખબર છે કેટલા સરનામા છે સુખના? કેટલા? આપણે નક્કી કરેલા સરનામા કેટલા સુખના? કયા કયા? ગણાવો તો ખરા, એકાદ બે ચાર બોલો. પેલું સરનામું શરીર. પછી તો પેલો યાદ આવે, જન્મ્યા ત્યારે ક્યાં પૈસો હતો? શરીર છે, પરિવાર છે, સ્વજન છે, સંપત્તિ છે. અને સૌથી મોટું સરનામું આપણે શોધ્યું છે અને સૌથી ખોટું સરનામું શોધ્યું છે આપણી ઈચ્છાઓ. ઈચ્છા પૂરી થશે તો મને સુખ મળશે. આમાં ને આમાં, આમાં ને આમાં બહુ વીતી ગયા. અને મેં તે દિવસે કહ્યું હતું, ઉત્તરાધ્યાયન કહે છે ઈચ્છાઓ આગાશ સમાન થયા. ઈચ્છાનો ક્યારેય છેડો આવવાનો નથી અને તમે ક્યારેય સુખી થવાના નથી. ઈચ્છાના રસ્તે સુખ મળે છે એવું જો કોઈ કહેતું હોય ને તો એના જેવો મૂઢ કોઈ નથી. ઈચ્છા ઓગળી ગયા પછી સુખ સિવાય કાંઈ નથી અને ઈચ્છા હોય ત્યાં સુધી દુઃખ સિવાય કાંઈ. સુખ મળશે તો આ જ્ઞાનીઓના રસ્તે મળશે. સંસારનું સુખ પણ એમના જ રસ્તે મળશે અને આત્માનું સુખ પણ એમના જ રસ્તે મળશે. તમે એમ કહો સંસારના સુખ અમારે અધીન છે ને, આત્માના રસ્તે જવું હોય તો જ્ઞાની. નહીં, તમારે સંસારમાં જીવવું હશે અને શાંતિથી, પ્રસન્નતાથી, સમાધિપૂર્વક જીવવું હશે તો પણ જ્ઞાનીઓના જ રસ્તે ચાલવું પડશે. જ્ઞાનીઓના રસ્તે ચાલ્યા વગર સંસારમાંય સુખી નથી. જેટલા દાખલા આપણા શાસનમાં છે કે ક્યાંય પણ જે સુખે જીવ્યા છે, જેમના દાખલા આપણે લઈએ છીએ મહાપુરુષોના, કોના પગલે ચાલીને સુખી રહ્યા, કોની આંગળી ઝાલીને સુખી રહ્યા? તમે ક્યાં છો એ બીજા નંબરનું છે, તમે આંગળી કોની ઝાલી છે એ બહુ મહત્વનું છે. તમે જ્ઞાનીઓની આંગળી ઝાલી છે, તમે જ્ઞાનીઓના શબ્દો પકડ્યા છે, તમે સુખના રસ્તે છે. તમે તમારા જેવા કોકને પકડ્યો છે અને એના શબ્દે ચાલો છો, તમે દુઃખના રસ્તે છો. આ એક એક શબ્દ, આ એક એક વાત બહુ જ મૂલ્યવાન, ગાંઠે બાંધવાની છે, ગાંઠે બાંધવાની, જીવનમાં ઉતારવાની છે. આ બધું જ ફરીવાર કહું, સાંભળ્યાથી કશો જ મેળ પડવાનો નથી. નક્કી સમજજો, માત્ર સાંભળવાથી કશું જ થવાનું નથી. જો તમે એક પગલું એ માંડવા માંગતા ન હો, એક પગલું એ આગળ ભરવા માંગતા ન હો, તો આ બધું જ સાંભળેલું માત્ર એક મનોરંજન બની જશે, એક ટાઈમપાસ બની જશે, બસ, બીજું કંઈ નહીં. થોડી વાર સંવેદના જાગે, આપણને એવું જ હોય, થોડી વાર માટે અંદર બધી હલચલ મચે, થોડી વાર માટે વિચાર આવે અને વળી પાછું વાવાઝોડું છે ભાઈ. આપણે તો એક નાનકડો દીવો પ્રગટાવીએ ને તો એ ઓળવાઈ જાય એવું વાવાઝોડું ચારે બાજુ છે કે નહીં? અહીંયાથી માંડ થોડી ભાવના લઈને,
થોડાક શુભ વિચાર લઈને, થોડુંક મંથન ને વિવેક લઈને ઊભા થાવ ને, અહીંથી બહાર નીકળો ત્યાં તમારો દીવો ઓલવાઈ જાય એવી પરિસ્થિતિ છે કે નહીં? હજી સાંભળતા હો ને ત્યાં તો 4 ફોન આવી જાય. અને જો ખબર પડી ખિસ્સામાં વાઇબ્રેટ થયું તો બેઠો અહીં હોય પણ હોય ક્યાં? સામાયિકમાં એવું થાય, ઘરમાં સામાયિક કરો ને એટલે એવું જ થાય. રસોડામાં રીંગ વાગે ને તો પોતે રસોડામાં પહોંચી જાય, એટલે બેઠો બેઠકા કટાસણા ઉપર હોય. હે પેલી વહુ મહારાજજી ઘરે ઓરવા આવ્યા એટલે મારા સાહેબે ઓર્યું, પરિચિત ઘર હશે એટલે વહુએ ઓરાવ્યું, બધું પત્યું. એટલે મારા સાહેબે પૂછ્યું, શેઠ ક્યાં છે? તો કે ઉઘરાણી. સારું, મારા સાહેબ તો નીકળી ગયા. હવે પેલો શેઠ અંદર સામાયિક કરવા બેઠો. હવે નિયમ એવો હતો કે સામાયિક પૂરી ન થાય ત્યાંથી બોલવું નહીં, એટલે બોલાય એવું તો હતું નહીં, નહીતર તો સામાયિકમાં જ ઉભો થઈ જાય. સામાયિક પારીને આ શું, હું અહીંયા ઘરમાં સામાયિક કરવા બેઠો છું, મારા સાહેબ પૂછે છે ક્યાં છે, તો તમે એમ કહો છો કે ઉઘરાણી ગયા. એણે એમ કીધું કે તમે સામાયિક કર્યું ને એ પહેલા આપણે ઉઘરાણીની વાત ચાલતી હતી કે ફલાણાનું બાકી છે ને ઢીકણાનું બાકી છે, એટલે નક્કી જ હતું કે તમે સામાયિક કરશો ને પણ તમારું મન તો ઉઘરાણીમાં છે. એટલે મેં કીધું કે તમે ઉઘરાણીએ ગયા. અહીં બેઠા આવીશું ને ફોન વાગશે તો આપણે ત્યાં ચાલ્યા જઈશું. નહીં, એકલું સાંભળવાથી નહીં મેલ પડે. તમારે પગલું માંડવું પડશે, તમારે કદમ ઉપાડવો પડશે. મારે કરવું છે એવો સંકલ્પ હોવો જોઈએ. માત્ર વિચારોથી ક્યાંય પહોંચાતું નથી. સંકલ્પ હોય ને એનાથી જ પગલું મંડાય. પેલા ભાઈએ કીધું હું વિચાર કરું છું પરદેશ જવાનો, ફરવા માટે. કેટલો ખર્ચો થાય? વિચાર કરવાનો કોઈ ખર્ચો જ નથી. જવું હોય તો ખર્ચો ને, વિચારનો શું ખર્ચો? ગમે એટલું ફરો. હું વિચાર કરું છું કે હવે સામાયિક કરું, કરો. વિચારો તો સ્કૂટર ઉપર બી આવે, પણ સામાયિક નો થાય. સ્કૂટર વિચાર થાય. માત્ર સાંભળતા નહીં, પગલું માંડજો. આ બધી જ વાતો આ મનોરંજન નથી ભાઈ, આ આત્મમંથન છે. અહીં તમારા મનને રીઝવવા માટે, અહીં આપણા મનને રાજી કરવા માટે આ જ્ઞાનીઓ એમનો સમય વેડફતા નથી. એ તો તમને ઢંઢોળે છે, આપણને જગાડે છે, આપણને પ્રેરે છે. બહુ થઈ ગયું ભાઈ. મન રાજી કરવા માટે ક્યારેય ન જતા વ્યાખ્યાન. વ્યાખ્યાન એ મનોરંજનનો વિષય જ નથી. વ્યાખ્યાન તો આત્મમંથનનો વિષય છે. અંદર વલોણું થવું જોઈએ, અંદર વલોપાત જાગવો જોઈએ. શું કરવાનું હતું અને શું કરી રહ્યા છે, કેટલું કરવાનું હતું અને ક્યાં ભટકી રહ્યા છે. મંથન જાગવું જોઈએ. ઉઠ્યા પછી ચેન ન પડે ને એવી પરિસ્થિતિ મનની થવી જોઈએ. અંદરથી આમ વલોપાત જમવાનું ન ભાવે, મનમાં એ જ વિચાર આવે કેટલા વર્ષો નકામા કાઢ્યા. આ જિંદગી આમ ને આમ પાણીના રેલાની જેમ આગળ વેતી જાય છે. અંજલિ જલજ્યું આયુ ઘટત હે, આયુષ્ય ઘટતું જ જાય છે. પ્રત્યેક ક્ષણે આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છે. પ્રત્યેક ક્ષણે આ જીવન સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે. તમે હરખાઓ, આ કમાયા ને હરખાઓ, જે મેળવ્યું ને હરખાઓ. તમે એવું મેળવીને હરખાઓ છો જે તમારી સાથે જ નથી આવવા. કશું જ એમાં સાથે નહીં આવે. તમારો ગમતો ડ્રેસ પણ તમને પહેરાવવામાં નહીં આવે. પહેરાવવામાં આવશે? શું પહેરાવશે? ઉલટાનું પહેરેલું હશે ને તમારા શોખની વીંટીને વર્ષો સુધી. બાપુજીને બહુ ગમતી હતી, રહેવા દે ને. કોઈ રહેવા દેશે? કાંઈ નહીં રહેવા દે. જેનાથી હરખાઈએ છીએ ને એમાંનું કશું જ, માત્ર એની લાલસાઓ, એની આસક્તિ, એની ઈચ્છાઓ, એ બધું જ આપણી સાથે આવશે. એ પદાર્થ કોઈ આપણી સાથે નહીં. સંકલ્પ કરજો, બદલાવવું છે. અંદર બેચેની થવી જોઈએ.
કે આટલા વર્ષો પછી પણ આપણી કોઈ સ્થિતિમાં ફેરફાર કેમ કેમ સાંભળીએ છીએ, ગમે પણ આપણે ગમે ને ત્યાં અટકી જઈએ છીએ, ગમે ત્યાં અટકી જઈએ છીએ કે આ ગમ્યું છે, બહુ સારું છે, હું બીજાને પણ કહીશ, ત્રીજાને પણ કહીશ, બધું જ કરીશ, પણ શું કરશો? ખાલી ગમે એને શું કરશો? જીવનમાં ઉતારવાનું, પ્રયોગ કરવાના. આ બધા પ્રયોગો છે, આ ઉપદેશ નથી. શું છે આ પ્રયોગો છે, આ લેબોરેટરી છે. આ જ્ઞાનીઓના પુસ્તકો, આ જ્ઞાનીઓના ગ્રંથો આ લેબોરેટરી છે, અને લેબોરેટરીમાં પ્રયોગો થાય, પ્રદર્શન ન થાય. ત્યાં પ્રયોગો હોય, ત્યાં ડૂબી જવાનું હોય, પોતાના જીવનમાં એને અનુભવવાના હોય. આ કઈ ઉપદેશ નથી. તમે સાંભળો, તમે કોકને પાસ કરો, આ કઈ મોબાઈલના મેસેજ નથી ફોરવર્ડ કર્યા કરો. નહીં, અંદર ઉતારવાના. મારે સમજવાનું છે, મારે મારા જીવનમાં એના પ્રયોગ કરવાના છે, અનુભવ કરવાનો છે કે આ વાતો એનું મહત્વ કેટલું છે. પણ આપણને ભય છે, આપણને ડર છે. સાચું કહેજો, જ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ છે કે આપણે જે જીવીએ છીએ એના ઉપર વિશ્વાસ છે? બધા નથી. હજી જોઈએ એવો ભરોસો આપણે કોઈને નથી આપ્યો. કાલથી મારે આ લખ્યું છે એ પ્રમાણે જીવવું છે એવું નક્કી કરી શકો? કરજો, પ્રયોગ કરજો. ભલે ધીમા પગલે, ભલે નાના નાના પગલા માંડજો, ભલે ધીમા પગલા માંડજો, પણ કરજો. કર્યા વગર એટલું શ્રવણ બસ બહુ સરસ એમ કરીને ખંખેરીને ઊભા થઈ જવાનું. કેવી અદ્ભુત વાતો છે. આયો ચિતો વ્યય. એક એક વાતની ચિંતા કરી છે, હું વારંવાર કહી રહ્યો છું. એક એક વાતની, એક એક પાસું પકડ્યું છે. તમે સંસારમાં છો ને સંસારમાં રહો છો તો તમારી એક એક પ્રવૃત્તિ પકડી છે. ક્યાં ક્યાં દુઃખ આવી શકે, શું કરવાથી આફત આવી શકે, શું કરવાથી વહેલા મોડા તમે તકલીફમાં પડી શકો, એ દરેક બાબતનો સ્પર્શ કર્યો છે. સંસારમાં રહીને સુખી થઈ જવાય, આ જ્ઞાનીઓનું મુદ્રા લે છે. પણ જીવતા આવડવું. જ્ઞાનીઓ એકાંગી નથી હોતા, એકાંતવાદી નથી હોતા. નહીં, તમે ત્યાં છો તો દુઃખી જ છો અને તમારે દીક્ષા જ લેવી પડે. જ્ઞાનીઓ એવું કોઈ દિવસ નહીં. જ્ઞાનીઓ તમારા સ્તરને ઉપર ઉઠાવે, એનું નામ જ્ઞાની. કોણ જ્ઞાની? તમે જે ભૂમિકાએ હો ત્યાંથી તમને ઉપર ઉચકે ને, એનું નામ જ્ઞાની છે. તમારી પાચન શક્તિ પ્રમાણે, તમારી ક્ષમતા પ્રમાણે તમને આપે, એનું નામ જ્ઞાની છે. હજી તો સંસારમાં જીવતા શીખવાડે છે, પછી ધર્મમાં પ્રવેશ કરજે ભાઈ. સંસારમાં જીવતા નથી આવડતું એ કોઈ દિવસ ધર્મને આરાધી ન શકે. એ કરી શકે, આરાધી ન શકે. આયો ચિતો વ્યય. તમારી આવક કેટલી છે એ પ્રમાણેનો ખર્ચ કરજો. આવક પ્રમાણેનો ખર્ચ, એવું ખરું કે ઈચ્છા પ્રમાણેનો ખર્ચ? ના, આ તો કરવું જોઈએ. કરીએ છીએ શું એ પૂછું. આવક પ્રમાણે ખર્ચ કરવું જોઈએ એ તો વાત છે, પણ આપણે કરીએ છીએ શું? ઈચ્છા પ્રમાણે, આપણે માની લીધેલા આપણા સ્ટેટસ પ્રમાણે, કે બાજુવાળો કરે છે એ પ્રમાણે? આપણે દુઃખી છીએ ને એ દેખાદેખી કરે, આપણે દુઃખી છીએ ને હરીફાઈ. બાકી તમને તમારું જીવન ચાલે એટલું મળ્યું જ છે. તમને ક્યાંય તકલીફ ન પડે એવું તમારી પાસે પુણ્ય છે. તે દિવસે પણ કહ્યું હતું, જરૂરિયાત પૂરી થાય એવું પુણ્ય તમારી પાસે છે, પણ ઈચ્છા પૂરી થાય એવું પુણ્ય જગતમાં કોઈની પાસે નથી. કોઈની પાસે. પેલા શુભુમને ઈચ્છા થઈ ગઈ, 6 ખંડ તો બધાય ચક્રવર્તી જીતે, મારે 12 જીતવાય. હવે આને શું કેવું? આપણે 5000 સ્ક્વેર ફૂટનો બંગલો હોય ને તો એમ લાગે કે ઓહો કેટલો બધો મોટો છે, કારણ કે રહેનાર જ કોઈ નથી હોતા. કાંઈ 2-5 ભાઈઓનો પરિવાર હોય તો એમ લાગે કે આ બંગલામાં રહેવાય, બાકી ભૂતિયો મહેલ કહેવાય એને. પેલાને 6 ખંડ ઓછા પડ્યા, મારે 12 ખંડ જીતવાય.
નીકળી પડ્યા ભાઈ, દેવતાઓની થાય છે ને, નીકળી પડ્યા. ધર્મરત્ન પાથરી દીધું, આખું સૈન્ય બેસાડી દીધું, નીકળી પડ્યા. હવે પેલા દેવતાઓ બધું ઉપાડીને ચાલે, દેવતાઓએ સેવા કરવી પડે, પુણ્ય તો જુઓ. અને લવણ સમુદ્ર આવ્યું ને ત્યાં અધ વચ્ચે પહોંચ્યા, ત્યાં એમ થયું કે જરાક થાક લાગે છે. એકાદ દેવતાને વિચાર આવ્યો, થાક લાગ્યો છે, એકાદ છેડો હું છોડી દઉં તો કઈ વાંધો નથી. આટલા બધા તો ઉપાડેલું જ છે. 100 ડાયાની એક મતી, એકને વિચાર આવ્યો, બધાને વિચાર આવ્યો, બધાએ મૂકી દીધું. યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પરિસેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવહિ. છતું સુખ છોડીને જે ન હોય એની પાછળ ભાગનારો છતાં સુખને પણ ખોવે છે, અને જે નથી એ તો નથી જ મળવા. છતું સુખ હતું, 6 ખંડ ભોગવાય ને એટલી તાકાતે નહોતી. પુણ્ય 6 ખંડ ભેગું કરવાનું છે, પણ તાકાત એટલું ભોગવવાની છે. તમારો 5000 ફૂટનો બંગલો હોય તો દરેક રૂમમાં સૂતા છો તમે? દરેક જગ્યાએ બેઠા બી છો? દરેક જગ્યાએ ગયા બી છો? મેળવવાનું પુણ્ય છે, ભોગવવાનું પુણ્ય નથી. એટલું ડૂબી મર્યા, 6 ગયા અને બીજા તો નથી જ મળ્યા. ઈચ્છા પૂરી થાય એવું પુણ્ય સંસારમાં કોઈ પાસે, ચક્રવર્તી પાસે પણ નથી. આપણે દુઃખી છીએ ઈચ્છાઓના. આપણા ખર્ચાઓ, આપણે જે મોજ શોખની ચીજો હતી ને એને પણ આવશ્યકતા બનાવી દીધી, અને એમાં ખર્ચા વધ્યા. તમે માણસોને પગાર આપો ને, લે 8,000 નો પગાર છે, શું જોઈએ? 5 જણનો પરિવાર હોય, તમે ચલાવો ને એકવાર 8,000 માં મહિનો, એકવાર ચલાવી બતાવો, ખાલી એકવાર ચલાવી શકો? ખાલી 5 જણનો પરિવાર. હે સાહેબ, ચાલે? ના ચાલે? ચાલો આપણે 15,000 કરી નાખીએ. હે ના ચાલે? 15,000 માં થઈને કેટલું ખાઓ, કેટલું ખાઓ, કેટલું પીવો? તમે તો પાણી જ પીવો છો, બીજું કઈ પીતા નથી. શું ખર્ચાઓ બતાડો, ગણાવો, જરૂરી ખર્ચા ગણાવો. 15,000 થી ઉપર આવે તો આપણે હારી જવું. બતાવો જરૂરી ખર્ચા, બતાડો, ફાલતુ ખર્ચા નહીં. દૂધ શાકભાજી લાઈટ બિલ માં ના થાય. 15,000 લાઈટ ને પેટ્રોલ ના થાય. લાઈટ તમે તો ઘરમાં હોતા જ નથી. ઘરમાં હોતા જ નથી તમે, શેની લાઈટ? વિચારજો તમે, કોઈક દિવસ હિસાબ કરવા બેસજો. જરૂરીની ના નથી, જરૂરીની ના નથી, પણ તમે જયારે બીજાને આપો છો ને ત્યારે આ વિચાર પણ કરજો, ત્યારે આ વિવેક કરજો. શું છે 8,000 લે છે, કામ કરતો નથી? અરે અડધો કપ ચા લેવી હોય ને તો અડધું તો એમાં પાણી હોય ભાઈ. ન હોય, એક 250 ગ્રામ દૂધ લાવ્યા હોય ને, 250 ગ્રામ કેટલું આવે? એમાં આખો દિવસ એ બિચારા ચા પી લે, બનાવી બનાવી. આપણે તો દૂધના બિલ 8-10 હજાર ના આવતા. આયો ચિતો, દેખા દેખીમાં નહીં ઉતરો, સ્પર્ધામાં નહીં ઉતરો, ઈચ્છાઓને આગળ કરીને, મોહ શોખને આગળ કરીને નહીં જીવો. જેટલી આવક છે એમાં સુખે. અરે એક જમાનો, આ તમારા જમાનામાં, જૂના જમાનામાં તમારા માતા પિતા બધા હતા, કેવી રીતે જીવતા? એમના પગાર 20 રૂપિયા હતા, 15 રૂપિયાનો પગાર. ઠીક છે, તે વખતે સોંગું હતું, માની લીધું, પણ આજે મોંઘવારી વધી છે તો પગાર ને કમાણી વધી જ છે ને, આવતા તોય ઓછું પડે છે. એ લોકો મજેથી જીવતા હતા, 8-10 જણાનો પરિવાર, તબિયત થી એમાં બચત થતી. આજે આપણે તાણ મારી, લોન લઈને જીવવું પડે. પાદમાયા નિધિમ કુર્યાત પાદમ વિત્તાય ઘટ્ટયે ધર્મોપભોગયો પાદમ પાદમ ભર્તવ્ય પોષણે. કેવી રીતે વિભાગ કરવો જોજો.
સંપત્તિનો વિભાગ કેમ કરવો ને એ સમજાવ્યું. જેટલું કમાયા હો એ આવકનો ચોથો ભાગ સેવિંગ. શું કરવાનું? સેવિંગ. પછી ચોથો ભાગ નવી કમાણીમાં રોકવા, વ્યાપારમાં. ચોથો ભાગ ધર્મ અને પોતાના જીવન કાર્યો એમાં ઉપયોગ કરવાનો. અને ચોથો ભાગ પોતાના પરિવારના પોષણ માટે વાપરો. બસ આ વ્યવસ્થા થઈ શકે કે વધે? એમાં સાચું કહું છું, જો આ વ્યવસ્થા તમે સ્વીકારો ને તો વધે. ચોથો ભાગ એટલે કેટલો થાય તમારો? બોલાય નહીં, જાહેર ન કરાય, મનમાં સમજી લેવા. કેટલી સરસ વ્યવસ્થા. ક્યાંય તમારે દુઃખી ન થવું પડે, ક્યાંય હાથ લાંબો ન કરવો પડે, ક્યાંય હોશિયાળા ન થવું પડે, એની વ્યવસ્થા મહાપુરુષે વિચારી. બસ આ વ્યવસ્થા કરો, તમારે ક્યાંય કોઈની સામે નજર ઝુકાવીને ઊભા નહીં રહેવું પડે. સંતોષથી જીવતા આવડે, જરૂરિયાત પ્રમાણે જીવતા આવડે. જેની આવશ્યકતાઓ ઓછી હોય ને એ સુખે જીવી શકે. અહીં તો ઈચ્છાઓ જ ઓછી નથી. એટલે આયોજિતો વ્યય, જેટલી આવક એ પ્રમાણેનો ખર્ચો. પછી છે પ્રસિદ્ધ દેશાચાર પાલનમ. જે દેશમાં રહેતા હોઈએ એ દેશના આચારોનું પાલન કરવાનું, ત્યાંના નીતિ નિયમોનું પાલન કરવાનું, ત્યાંની મર્યાદાઓનું પાલન કરવાનું, ત્યાંની વેશભૂષા, ત્યાંની ભાષા, ત્યાંનો વિવેક, ત્યાંનો વ્યવહાર એ પ્રમાણે પોતાનું જીવન જીવવાનું. કેટલી અદ્ભુત વાત છે. તમે જે દેશમાં રહ્યા છો ત્યાંના સંસ્કાર કેવા છે, ત્યાંની સંસ્કૃતિ કેવી છે, ત્યાંની પરંપરા શું છે, આ બધાનો અભ્યાસ, આ બધાનું શિક્ષણ હોય. સ્કૂલો, વિદ્યાલયો સંસ્કારના શિક્ષણ માટેની સંસ્થાઓ હતી. પૈસા કમાવાના સાધનો ઊભા કરવાની નહોતી. આ મશીનો પેદા કરે. સંસ્કૃતિ શીખવાડવાની હતી, સંસ્કાર શીખવાડવાના હતા, મર્યાદાઓ શીખવાડવાની હતી, વ્યવહાર શીખવાડવાના. પહેલા ગુરુકુળની મર્યાદાઓ, ગુરુકુળમાં રહેતા મુક્ત વાતાવરણ. અત્યારે ભણવું ને અત્યારે આમ જ નહીં. બધા જ કામો રાજાના દીકરાઓ પણ રહે, મંત્રીના દીકરાઓ પણ રહે, શ્રેષ્ઠીના દીકરાઓ પણ રહે અને સામાન્ય લોકોના દીકરા દીકરીઓ પણ ત્યાં ભણે. અને જીવનનું શિક્ષણ અપાતું. જીવન કેમ જીવવું ને એ શીખવાડાતું. કમાણી તો એના પુણ્ય પ્રમાણે થવાની જ છે. એકવાર તમને જીવતા આવડે પછી કમાણી તમારા માટે અઘરી નથી. કમાણી તો અહીં લખેલી જ છે, એ થવાની જ છે. તમારે આખું પંચતંત્રનો ગ્રંથ બન્યો. કોના માટે? રાજાના દીકરાઓ. દીકરાઓમાં બુદ્ધિ બહુ નથી અને છતાં એમને શિક્ષણ આપવું છે. રાજાને ચિંતા છે કે આ બધા રાજકુમારો વૈભવમાં ઉછરે, વૈભવમાં ઉછરે, એને સંસ્કારની બહુ ચિંતા કરવી. ખલીલ જીબ્રાને લખ્યું છે એક જગ્યાએ કે બોર્ન વિથ સિલ્વર ટીસ્પૂન, ચાંદીની ચમચી સાથે જન્મેલું બાળક એના જેવું અભાગ્યો બાળક દુનિયામાં એક પણ નહીં. કેમ કે જીવનના સંઘર્ષોનો એને કોઈ દિવસ બોધ ના હોય, જીવનમાં આવતી તકલીફોની એને સમજણ ન હોય, એને આવતા કષ્ટો ને બાધાઓ એના વિશે વિચાર જ ન હોય. એટલે જીવનમાં સુખમાં જ ઉછર્યો હોય ને અચાનક પરિસ્થિતિ બદલાય તો એના જેવો દુઃખી સૌથી પેલો આપઘાત એ લોકો જ કરે. જેને લક્ઝરી ભોગવી હોય ને એ જરા પણ ઓછું ન ચલાવી શકે. એને પેલો વિચાર મરવાનો જ, કારણ કે સહન ન થાય. જે એસી વગર ન જીવ્યો હોય ને પંખામાં ન જીવી શકે. એને પંખાની હવા ગરમ લાગે. શિક્ષણ આપવાનું એટલે પેલા શાસ્ત્રી વિષ્ણુ શર્માને રોક્યા છે, ભાઈ આ બાળકોને શિક્ષણ આપવું. વૈભવમાં ઉછર્યા છે, રાજકુમારો છે અને આખો પંચતંત્રનો ગ્રંથ બને. જોયો છે નહીં? તમે ઘણી વાર્તાઓ સ્કૂલમાં સાંભળેલી હશે. પેલું વાંદરો ને મગરની વાર્તા આવે, એ ક્યાંથી આવી?
એ જ પંચતંત્રની વાર્તાઓ છે. પશુઓને નાયક બનાવીને અઢળક વાતો, જીવનનો બોધ એમાં પીરસી દીધો. એટલું વાંચો ને, તમારા દીકરા દીકરીઓને એ વંચાવો ને, તોય ખબર પડે કે જીવન કેમ જીવાય, વ્યવહારનો વિવેક કેવો હોય, કોની સાથે કેવી રીતે વ્યવહાર કરાય, કેવી રીતે જીવાય, કોની વાત મનાય, કોની ન મનાય. કેટલું શિક્ષણ પંચતંત્રમાં છે. દેશાચાર પાલનમાં શિક્ષણ આપવાનું. આપણી મર્યાદાઓ, આપણે ફેશનના નામે, આપણે આ બધા પુરાતન છે અને આ બધા જૂનવાણીઓ છે, આ તો બહુ ઓર્થોડોક્સ છે, આવા બધા શબ્દો વાપરીને આપણે બીજાનું અનુકરણ કરવા જઈએ છીએ ને. આપણે આપણું તો મેં હમણાં કીધું ને, પોતાનું પણ ખોવે છે અને પેલું તો પામતો જ નથી. હાસી પાત્ર રહીએ છીએ આપણે, બીજું કાંઈ નહીં. અનુકરણ કરવા જાય, લાંબા ભેગો ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય. એના જેવી આપણી હાલત. આપણી સંસ્કૃતિ આપણે છોડતા જઈએ છીએ અને પેલી અપનાવવાની આપણી પાસે હેસિયત નથી. પ્રસિદ્ધ દેશાચાર પાલનમ. શિષ્ટ પુરુષોને સંમત હોય પરંપરાથી ચાલ્યું આવો. આપણે તો ધર્મમાંય નથી રહેવા દીધી. આપણે તો ધર્મમાંય એ પરંપરાઓ નથી રહેવા દીધી. કેટલું બદલી નાખ્યું. સાહેબ આ ચાલે કે નહીં, સાહેબ આ જ પૂછવા આવે બધા. સાહેબ આટલું ચાલે કે ના ચાલે, સાહેબ આમ ચાલે કે ના ચાલે. ચાલે ભાઈ, ચલાવો. શું લેંગો જબ્બો પહેરીને પૂજા કરીએ તો વાંધો શું? એમને એમ કરીને શું વાંધો? એ વાંધો જ નથી કોઈ બાબતમાં. કોઈ દિવસ સ્કૂલમાં પૂછવા ન જાય કે યુનિફોર્મ વગર આવીએ ચાલે કે ન ચાલે. આ કોર્ટમાં વકીલો જાય કે હું સફારી પહેરીને આવું, ચાલે? ચાલે? બધું જ ભૂલતા જઈએ. આચારોનું પાલન જ્યાં નથી ત્યાં ધર્મ સુધી પહોંચવાની તો વાત જ ક્યાં. પ્રસિદ્ધ દેશાચાર પાલનમ. પછી છે ગર્હિતેષુ ગાઢમ અપ્રવૃત્તિ. નિંદનીય કાર્યોમાં ક્યારે પ્રવૃત્તિ કરવી નહીં. જેને સાધુજનો, સજ્જનો, સન્માનનીય પુરુષો જે કાર્યને નિંદનીય ગણે, જેનો નિષેધ કરે, એ દિશામાં પગલું પણ ન માંડવું. ન કુલમ વૃત્તહીનસ્ય પ્રમાણમિતિ મે મતિઃ અંત્યેષ્વપી જાતાનામ વૃત્તમેવ વિશિષ્યતે. તમે કયા કુળમાં જન્મ્યા છો, તમે કયા પરિવારમાં જન્મ્યા છો, તમે ખૂબ સુખી છો, ખૂબ સાધન સંપન્ન છો, તમારું ખાનદાન બહુ ઊંચું છે, એ પ્રમાણ નથી. પ્રમાણ છે તમારી અંદરની વૃત્તિ. એ પ્રમાણ ખાનદાની કુટુંબથી નથી હોતી, તમારી પોતાની પણ એક ખાનદાની હોય. જો એ ન હોય તો ગમે તેવા મોટા કુળમાં જન્મ્યા હોય, તમે જુઓ બહુ મોટા કુળના નબીરાઓને તમે જુઓ કેવી પરિસ્થિતિમાં જીવે છે, કેવા વ્યવહારો કરે છે, કેવી રીતે જીવે છે. બસ મારો બાપ MLA છે, મારો બાપ ફલાણો છે, ઢીકણો છે, એના કેફમાં જીવતા હોય. કોણ ઉત્તમ? એ લોકો ઉત્તમ છે? હલકા કુલમાં જન્મ્યો હોય પણ પોતીકી ખાનદાની હોય ને તો એ બધે સન્માન્ય બને, એ પ્રમાણ બને. જેનામાં સદાચાર છે એ જ ખાનદાન. માત્ર ઉત્તમ ખાનદાનમાં જન્મ્યો હોય, પુણ્યવાનના ઘરમાં જન્મ્યો છે એટલા માત્રથી એ સદાચારી ન ગણાય. સદાચાર એ પોતીકો ગુણ છે, પોતાની સંપત્તિ છે. ગર્હિતેષુ ગાઢમ પ્રવૃત્તિ. જે નિંદનીય કામ છે એના તરફ નજર પણ ઉઠાવીને ન જુએ. આજ બધાય કરે છે. અરે આપણે કોના દાખલા લેવા? આપણે કોને આદર્શ કરીએ? આપણે કોને નજરમાં રાખીને જીવવા? બધા કરે એ કે સજ્જનો કરે તે? બધા કરે તે કે સાધુજનો કરે તે? કોને નજરમાં રાખીને જીવવા? તમારું જીવન જેટલું નિર્મળ હશે, તમારી પ્રવૃત્તિ જેટલી શુદ્ધ હશે, તમારો વ્યવહાર જેટલો શુદ્ધ હશે, એટલી જ તમારી સંતતિમાં પણ શુદ્ધિ આવશે.
માત્ર તમારા જીવનનો સવાલ નથી. તમારા એકલાનો સવાલ હોય ને તો તમે ગમે તેમ જીવો, વાંધો નથી, કારણ કે તમારે એકલાય ભોગવવાનું છે. પણ તમે જ્યારે ગડબડ કરો છો, તમારી આચાર કે વ્યવહારની શુદ્ધિ નથી હોતી, એની અસર કોના ઉપર પડે? આખા પરિવાર ઉપર પડે છે. તમારા પરિવાર, તમારું કુટુંબ, તમારી સંતતિ, તમારા દીકરા દીકરીઓ, એ બધા ઉપર એની અસર પડે છે. એના મન ઉપર અસર પડે છે, એના જીવન ઉપર અસર પડે છે. બહારના પણ ટોકે, લોકો એ દ્રષ્ટિથી જુએ, હે ફલાણાનો દીકરો જ, કેવું થાય? એટલે તમે એક પગલું માંડો છો, એ તમારું દરેક પગલું કેટલા જણને અસર કરે છે ને એ પહેલો વિચાર કરજો અને પછી પગલું માંડજો. એક શબ્દ બોલશો તો કેટલાને અસર કરશે એમ વિચાર કરજો અને પછી તમે પગલું માંડજો. લોભમાં ને લાલચમાં આવીને ખોટા રસ્તે જઈને પૈસા કમાવા જાઓ અને ગુમાવીને આવો, અસર કોને થાય? ભોગવવાનું કોને? તમારે એકલા કે આખા પરિવારે? કોને સહન કરવાનું આવે? કેટલું સહન કરવાનું? એમને તો બમણું સહન કરવાનું, તમારા પરિવારે તો બમણું સહન કરવાનું. તમારું મગજ ગયેલું હોય. તમે એક તો આફત આવી એ સહન કરવાની, અને બીજું તમે આફતરૂપ બની જાઓ એ સહન કરો. તમે કકલાટ કર્યા કરો, તમે ક્રોધ કર્યા કરો, તમે ચીડાયા કરો. ભૂલ આપણે કરી હોય અને સજા કોણ ભોગવે? ગર્હિતેષુ ગાઢમાં પ્રવૃત્તિ, ઊંઘમાં પણ સ્વપ્નમાં પણ ખોટા રસ્તે પગલું ન માંડવું આ જીવન. સર્વેષુ અવર્ણવાદ ત્યાગો વિશેષતો રાજાદીશુ. 14મો ગુણ, અવર્ણવાદનો ત્યાગ કરવો. મેં કહ્યું હતું હમણાં 2 દિવસ પહેલા, કોઈની નિંદા કરવી. કઈ વિચાર થયો? વિચાર આવ્યો આટલા દિવસમાં? 2 દિવસમાં જે 2 દિવસ ગયા એમાં કોઈને વિચાર આવ્યો મારા સાહેબે કીધું શું તો કઈ કરીએ? હું એ જ કહું, તમે સાંભળો છો, વિચારતા કાંઈ નથી. કેમ નથી વિચારતા? સાચું કહો, કેમ તમને મંથન ન જાગ્યું કે આ કરવા જેવું છે કે નથી કરવા જેવું? આ કરવું કે ન કરવું? હું કેટલું કરી શકું? ચાલો અઠવાડિયાનો નિયમ લઉં, ચાલો 3 દિવસનો નિયમ લઉં, ચાલો 1 દિવસનો નિયમ લઉં, પણ મારે કરવું છે. આવું મંથન ન જાગે? આવો વિચાર ન જાગે? કંઈક તો લેખે લગાડો યાર. પછી અમે રાજી થઈને જઈએ, આપણે ભાઈ બધા રીજી જઈએ. વાણિયા ભાઈ જબ રીજત હે તબ કાઢત દાંત બજાવત તાલિયા. તમે રીજો એટલે દાંત કાઢો અને તાળી વગાડો એટલે અમે રાજી થઈ જઈએ. બહુ સારું ચોમાસું ગયું, બહુ લોકો આવતા હતા, એટલે હું શું રાજી છું? આમ રાજી કરશો અમને? આશ્વાસન ઇનામ આપશો? શું કહેવાય એને? કોન્સોલેશન, હે ને? કોન્સોલેશન પ્રાઇઝ, આશ્વાસન ઇનામ. સાહેબ બહુ સરસ હો. કંઈક તો કરો. સર્વેષુ અવર્ણવાદ ત્યાગ. હલકો માણસ હોય, મધ્યમ હોય, કોઈની નિંદા નહીં કરે. ઉપાધ્યાયજી મહારાજનું વાક્ય છે અધ્યાત્મ સારનું, નિંદ્યો ન કોપી લોકે પાપિષ્ઠેષ્વપી ભવ સ્થિતિશ્ચિંત્યા. આ સંસારમાં એક પણ વ્યક્તિ એવી નથી, એક પણ આત્મા એવો નથી જેની નિંદા કરી શકે. નિંદાને પાત્ર કોઈ નથી. સવાલ ઉભો થયો, સાહેબ તમે કહો છો કોઈ નિંદા પાત્ર નથી. કેવા કેવા પાપી જીવો પડ્યા છે, કેવા કેવા અપરાધો કરે છે. સાવ જળની જેમ, સાવ અજ્ઞાનની જેમ બેફામ રીતે જીવે છે. આટલા બધા અપરાધ કરીને નિંદા નહીં કરવાની, નિંદા નહીં કરવાની. તો શું કરવું? કારણ કે વિચાર આવે ત્યારે ગુસ્સો તો આવવાનો જ, એની વાત થવાની જ, દ્વેષ જાગવાનો જ. પાપિષ્ઠેષ્વપી ભવ સ્થિતિશ્ચિંત્યા. એની ભવિતવ્યતાનો વિચાર કરવાનો ભાઈ. એની નિંદા કરીને તને કાંઈ મળવાનું નથી ને એને ફળવાનું નથી કાંઈ. તમને કઈ મળશે નહીં, એને કશું તમારી વાત ફળશે નહીં, એને કોઈ ફેરફાર થવાનો નથી. એ તો જે કરે છે કરવાનું. દયા, કરુણા શું કરવાની? જેમ વધુ અપરાધી દેખાય ને એમ વધુ કરુણા જાગવી જોઈએ.
તમે શાસનના આરાધક છો તો કરુણા જાગૃત. તમારી ઓળખ કરુણા છે, દ્વેષ નહીં, ધિક્કાર નહીં, તિરસ્કાર નહીં. શાસનનો મુદ્રાલેખ કરુણા છે. દ્વેષ કોઈ દિવસ આ શાસનનો મુદ્રાલેખ ન હોઈ શકે, એની મુદ્રા ન હોઈ શકે. હોય કોઈકનો વર્તમાન બહુ જ ભૂંડો હોય, બહુ જ વિચિત્ર હોય, આપણા માટે નહીં બધાય માટે અસહ્ય હોય, પણ એનો વર્તમાન એ કર્મને અધીન જીવ છે, એના કર્મ ભોગવી રહ્યો છે, પરાધીનતા છે આ કર્મની. કોઈ માણસ ઘરમાં માંદો પડ્યો છે, અસાધ્ય વ્યાધિ માની, આખા શરીરે વેદના છે અને રાડો પાડે છે, શું કરશો? ગાળો દેશો? બોલું, ગાળો દેશો? તમે જાઓ તો તમારી ઉપર વસ્તુઓ ફેંકે છે, તમે જાઓ તો ગમે તે રીતે બોલે છે, તમે શું વિચારો? સાચું કહો, શું વિચારો? બોલો તો ખરા, જાગો છો ને? શું વિચારો? હા, એટલે શું વિચારો? માંદો છે, બીમાર છે, એની વેદના છે અને આ રીતે વ્યક્ત કરે છે. તમને દયા, આ શું છે? એ શરીરનો માંદો છે, આ આત્માનો માંદો છે. આનું શરીર માંદું છે, આનું આત્મા માંદો છે, આનું મન માંદું છે. એટલા માટે આ બધું કરે છે. એ કરુણા પાત્ર છે, નિંદા પાત્ર નથી. ગમે તેવો અધમ, આ શાસનનું શિક્ષણ જ આ છે. બસ અહીં જ શાસન છે. તમારી ઇમારતોમાં નથી શાસન, તમારા પૈસામાં નથી શાસન, તમારી કોરી તપશ્ચર્યાઓમાં શાસન નથી. શાસન અહીં છે કરુણામાં, શાસન અહીં છે ઉદારતામાં, શાસન અહીં છે માધ્યસ્થ્યમાં, મૈત્રીમાં શાસન છે. કોઈની નિંદા નહીં. સર્વેષુ અવર્ણવાદ ત્યાગો. કોઈ પણ આવે તમારી પાસે, કરવાની નથી, સાંભળવાની પણ નથી. પરપરિવાદાત પરપરિભવ પરિવાદાત આત્મોત્કર્ષાચ્ચ બદ્ધતે કર્મ નીચેર ગોત્રમ પ્રતિભવ મનેક ભવ કોટિ દુર્મોચમ. પ્રશમૃતિ ઉમા સ્વાતિજી મહારાજ. પરપરિભવ પરિવાદાત, તમે બીજાનો પરાભવ કરો. ઈર્ષ્યા વગર કોઈનો પરાભવ ન થાય. તમારા મનમાં કોઈકની ઉન્નતિની ઈર્ષ્યા હોય, કોઈકના પ્રત્યે અણગમો હોય, ત્યારે કોઈકનો પરાભવ કરવાનું મન થાય, ક્યારે કોઈકને નીચું દેખાડવાનું મન થાય. જો તમે બીજાનો પરાભવ કરતા હો, બીજાનો અવર્ણવાદ કરતા હો, પરપરિવાદાત, બીજાની નિંદા કરતા હો, છતાં કે અછતાં કોઈ પણ દોષો તમે ગાતા હો, છતાં હોય તો પણ ગાવાના નથી. તમારી કરુણા તમને કોઈની નિંદા કરવાની છૂટ નથી આપતી. તમારી કરુણા કોઈકને બાજુમાં બેસાડીને એને શીખવાડવાની રજા આપી છે. એનું શિક્ષણ છે કરુણા. તમારામાં તાકાત છે તો બાજુમાં બેસાડીને એને પ્રેમથી સમજાવો, એને બહાર કાઢો ભૂલમાંથી. આ કરુણા છે. કોઈની નિંદા કરવી ને એ તો અધર્મ છે. પરપરિભવ પરવાદાત આત્મોત્કર્ષાચ્ચ બદ્ધતે કર્મ. ત્રણ વાના છે. બીજાનો પરાભવ કરો, બીજાની નિંદા કરો અને પોતાનો ઉત્કર્ષ ગાયા કરો. જોયું, પેલો આમ પેલો આમ. આપણે તો આવું બધું કાંઈ હોય જ નહીં. એક વાત બરાબર સમજજો, જ્યાં સુધી ખબર પડી નથી ને આપણા અપરાધોની, ત્યાં સુધી જ આપણે સજ્જન છીએ. આપણે સજ્જન દેખાઈએ છીએ, છીએ નહીં. આપણે સારા દેખાઈએ છીએ નહીં. અંદર તપાસો, ખબર પડશે કેટલા અપરાધ, કેટલા દોષો છે આપણી અંદર, કેટલી નબળાઈઓ છે આપણી અંદર. બસ ખબર પડી નથી ને ત્યાં સુધી આપણે કોલર ઊંચો રાખીને ફરો. નહીં બોલવાનું કોઈનું. આત્મોત્કર્ષાત, પોતાના ગુણ ગાયા કરવા, પોતાનો ઉત્કર્ષ ગાયા કરવો. અમે આમ ફલાણા ઢીકણા. એનાથી જે કર્મ બંધાય, કયું કર્મ બંધાય? નીચે ગોત્રમ પ્રતિભવમ, ભવો ભવ સુધી, અનેક ભવ કોટી દુર્મોચમ. કરોડો ભવે ન ખપે એવું નીચ ગોત્ર કર્મ બંધાય. કેવું? આપણો તો સ્વભાવ બની ગયો, આપણી આદત બની ગઈ. સાથે બેઠા હોઈએ,
અને કોઈની વાત જ ન કરવાની હોય, ટાઈમ પાસ કેમ થાય? મને હમણાં જ કોઈએ કીધું, હમણાં સાધ્વીજી મહારાજે જ કીધું, આમ રમૂજ છે. બધા બહેનો રોજ ભેગા થાય અને વાતો જ વાતો વાતો જ વાતો વાતો જ વાતો રોજ થાય. એક દિવસ એવું બન્યું કે કોઈ વાત જ નહોતી, બધાએ મૌન બેઠા. એટલે આશ્ચર્ય લાગ્યું બધાને, આ બધા ભેગા થયા ને મૌન, આવું શક્ય છે? તપાસ તો કરવી પડે ભાઈ, શું થયું? તો કે આજે બધાએ હાજર છે. આજે બધા એક ગેરહાજર, કોઈ ગેરહાજર હોય તો એની વાત થાય, બધા હાજર હોય કોની વાત કરે? સ્વભાવ બની ગયો છે. વિશેષ તો રાજાધીશ, જોજો જે દેશનો સંચાલક છે, જે રાજા છે, જે ઊંચા પદે બિરાજમાન છે, જેના હાથમાં દેશનું ને રાજ્યનું ને આપણું સુકાન છે ને, એની નિંદા તો ક્યારેય કરતા, એના માટેનો અપશબ્દ ક્યારેય બોલતા નહીં. આ લોકશાહી નથી, આ ઠોકશાહી. ગમે તેની ગમે ત્યારે ગમે તેવા શબ્દોમાં નિંદા કરી શકાય, આ આપણી લોકશાહી. શાલીનતા જ નથી આપણે ત્યાં. મને નથી ફાવતું ને માટે ખરાબ. સર્વેષુ અવર્ણવાદ ત્યાગ, બસ વિચારજો, કરોડો ભવે ન ખપે એવું નીચ ગોત્ર કર્મ આપણે દરરોજ બાંધીએ છીએ. ધર્મ કરવો છે ને તમારે, ધર્મ કરવો. માંસ ખમણ ને વરસી તપ ને ગમે તેવા મોટા તપ કરી લો, પણ આ નહીં બદલાય ને. આ બધા જ તપ લાંઘણ છે, ભૂખ મરો છે. બદલો અહીં. આપણે તપ કરીએ ને, પેલો તો કઈ કરતો જ નથી. તારે શું કામ ભાઈ? તપનો અર્થ જ એ છે બધેથી શંકાએ લાવીને પોતાની અંદર ઠરવું, એનું નામ તપ છે. પારકી પંચાયત કરો એટલે તપ ભાંગે. અહીં કઈ કાચું પાણી પીવાય જાય તો જ ઉપવાસ ભાંગે એવું નથી. કોઈની નિંદા થાય તોય તપ ભાંગે, કોઈની નબળી વાત કરો તોય તપ ભાંગે, કોઈ નબળો વિચાર કરો તોય તપ ભાંગે. બધું જ ભાંગે ભાઈ, ધર્મ ભાંગે. અધર્મ આવે એટલે ધર્મ ભાંગે. આપણે પ્રાયશ્ચિત શેનું લઈએ? શેનું પ્રાયશ્ચિત? આવી બધી ફાલતુ વાતો ના. ઠીક છે, લેવાય ના લેવાય એવું નહીં, લેવું જ જોઈએ. પણ જે ખરેખર અપરાધ છે આપણો, જેને ખરેખર દૂર કરવાના છે, એ દોષોનું તો પ્રાયશ્ચિત જ નથી કરતા. વિચારજો. બાધા તો અપાય નહીં. સીધી વાત, જાણીને કરો છો માટે અનાચાર, જાણી જોઈને કરો છો, સમજીને કરો છો. તમે એમ કહો કે અમારો ઈરાદો નથી, ઈરાદો નથી ને ઈચ્છાથી જ કરો છો. અસદાચારે સંસર્ગ, સંસર્ગ સદાચારે. બીજા બે ગુણો, સદાચારીઓનો જ સંસર્ગ કરવો. આ બધું જોડાયેલું છે. તમારામાં નિંદા કેમ ઘૂસી? તમારામાં અવર્ણવાદ કેમ ઘૂસ્યો? તમારામાં આટલા બધા દોષો કેમ આવ્યા? આપણો સંસર્ગ જ એવો છે. તમે સાથે બેઠા હો 4 જણા અને કોઈક વાત કાઢે ને, એટલું સત્વ રાખજો ભાઈ. કોઈની સારી વાત છે પૂછજો પેલા, કોઈની સારી વાત છે, મને કઈ પ્રેરણા મળે એવી વાત છે, હું ધર્મમાં કઈક આગળ વધી શકું એવી કોઈ વાત છે તો કરજે. બાકી મારે કઈ સાંભળવું નથી. બાધા છે મારે. આપણી પાસે સત્વ જ નથી સાહેબ. ખોટું લાગી જાય તો પેલો દુભાય એનું તમને ખેદ છે, તમારો આત્મા દુભાય એનો આપણને કોઈ ખેદ. આત્મા દુભાય ને એનો ખેદ થાય, એને ધર્મ કહેવાય. સંબંધો સચવાય, વ્યવહાર સચવાય અને આત્મા ન સચવાય. સદાચારે અસદાચારે સંસર્ગ. જ્યાં તમને લાગે કે આ માણસની કટેવ છે આવી, છોડો એને. આ સદાચાર શું છે? આ અસદાચાર એટલે કઈ બીજાની સાથે ગપલા કરતો હોય સદાચાર નથી. આ પણ તમારી સારી ઉત્તમતાને ઢાંકી દે અને તમારી નબળી વસ્તુઓને પેદા કરી આપે, તમારા નબળા સંસ્કારોને ઉત્તેજિત કરી આપે. એવા માણસોનો સંસર્ગ નહીં કરતા, એવા માણસોનો સાથ નહીં લેતા, પડખે ન રાખતા.
નિંદા કરનારો ચાલે તમારી, પણ બીજાની નિંદા કરનારો ક્યારે ન ચાલે. તમારું નબળું બોલતો હોય ને તો એને પડખે રાખજો. છે ને કબીરજીનો દુઓ, નિંદક નિયરે રાખી આંગણ કુદી છબાય, બિન પાણી સાબુન વિના નિર્મલ કરે સુભાય. તમારી નિંદા કરતો હોય, સ્કૂલમાં ભણતા હતા ત્યારે આવતો આ દુઓ, હવે તો તમારે આવતું જ નથી. તમારે કાંઈ આવે નહીં હવે, તમને આવડતા નથી. તમારા બાળકોને તમે શીખવાડો કોઈ દિવસ આવું? કાંઈ ઠીક છે, જવા તો શું બોલવાનું. નિંદક નિયરે રાખીએ આંગણ. અરે આ ભાઈ તારી નિંદા કરતો હોય ને એને તારા ઘરના કમ્પાઉન્ડમાં એક જગ્યા આપી દેજે રહેવાની, ત્યાં રે ભાઈ. આંગણ કૂટી જવાય, તમારા આંગણામાં જ એનું એક ઝૂંપડું બાંધી આપજો. તું અહીં રે ભાઈ, તું મારો ઉપકારી છે. બિન પાણી સાબુન વિના નિર્મળ કરે સુભાય. સાબુની જરૂર નહીં, પાણીની જરૂર નહીં, તમારો વાંક કાઢ્યા કરે. અને તમે જો સજ્જ હો, જાગૃત હો તો તમે ભૂલ હોય તો સુધારો, ન હોય તો ઉપેક્ષા કરો. તમે શોધવા જાઓ તો તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમને જડે કે ન જડે, પણ આવા ઉપકારી જીવો ઘણા જીવે છે. તમારી ભૂલ શોધી આપવાનું કામ, પ્રૂફ રીડિંગનું કામ. આ ટ્રેનિંગ ભાઈને ખબર, સૌથી અઘરું કામ પ્રૂફ રીડિંગનું ખરું કે નહીં? આવા પ્રૂફ રીડર ઘણા છે, એમાંના એક આપણે પણ છીએ. આવા પ્રૂફ રીડર ઘણા છે સમાજમાં, ને એમાંના એક આપણે પણ છીએ. કરો છો ને પ્રૂફ રીડિંગ? કોનું પ્રૂફ રીડિંગ કરીએ? અને કઈ મળે? અલા બીજાનું કામ કરીએ તો પગાર મળે, કઈ પૈસા મળે. આમાં શું મળે? કઈ મળતું હશે ને? મહિને કઈ મહેનતાણું? કાંઈ નહીં, મફત સેવા. શું કહેવાય? ઓનરરી સર્વિસ. હા એ વાત, એ લાભ ખરો. ખાવાનું પચી જાય, ટાઈમ પાસ થઈ જાય. નહીં, અસદાચારે સંસર્ગ. જે સદાચારી નથી એનો સાથ ક્યારે લેશો? કોનો સાથ લેશો? જે તમારી ઉત્તમતાને ઉજાગર કરે. જે સદાચારી એટલે શું? તમારી ઉત્તમતાને ઉજાગર કરે, તમારે સારો ભાર લાવી આપે, એ સદાચારી છે. એનો સાથ લે.